વર્તુળ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી દાખલો પ્રશ્ન એવો છે, બે સમકેન્દ્રી વર્તુળ. સમકેન્દ્રી વર્તુળ એટલે જેનું કેન્દ્ર એક જ હોય પણ ત્રિજ્યા અલગ અલગ. જેનું કેન્દ્ર O છે પણ ત્રિજ્યા નાના વર્તુળની નાની ત્રિજ્યા અને મોટા વર્તુળની મોટી ત્રિજ્યા, એને કહેવાય સમકેન્દ્રી વર્તુળ. પેલી ત્રિજ્યા 3 સેન્ટીમીટર એટલે કે નાની ત્રિજ્યા 3 સેન્ટીમીટર અને મોટી ત્રિજ્યા 5 સેન્ટીમીટર. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે. જો આ જીવા AB એ મોટા વર્તુળ માટે જીવા છે પણ નાના વર્તુળને એક બિંદુમાં સ્પર્શીને નીકળી જાય એટલે નાના વર્તુળ માટે સ્પર્શક છે. એ સ્પર્શે ત્યાં સ્પર્શ બિંદુ M. તો આ જીવાની લંબાઈ શોધો. હવે ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એટલા માટે ખૂણો M કેટલાનો થાય? 90 ડિગ્રીનો. તો ત્રિકોણ OMB, ત્રિકોણ OMB કેવો ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ. ત્રિકોણ OBM કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસનો નિયમ લાગે. પાયથાગોરસનો પાયથાગોરસના પ્રમેય મુજબ જો આમાં પાયથો લગાડો, કર્ણનો વર્ગ કર્ણ OB સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે OM સ્ક્વેર પ્લસ MB સ્ક્વેર. હવે OB સ્ક્વેર એટલે કે 5, આ 5નો વર્ગ થાય 25. OM સ્ક્વેર એટલે કે 3, 3નો વર્ગ થાય 9 અને આ MB સ્ક્વેર 9 બરાબરની ઓલી બાજુ જાય 25 માઇનસ 9 બરાબર MB સ્ક્વેર. 25 માંથી 9 જાય એટલે કે MB સ્ક્વેર બરાબર 16. વર્ગ બરાબરની આ બાજુ આવે એટલે કે MB બરાબર વર્ગમૂળમાં 16 અને 16નું વર્ગમૂળ કેટલું થાય? 4. હવે જો MB મને મળી ગયું 4 તો આ MB 4 તો એટલું જ આ બાજુ AM 4 એટલે કે જીવાની લંબાઈ 2 વખત MB એટલે કે 2 વખત 4 તો આ 4 અને એનું બીજું ડબલ 4 એટલે કે 4 ને 4 8. આમ જીવાની લંબાઈ કેટલી થાય? 8 સેન્ટીમીટર.